ભાવનગર જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા 2 બોલેરો અને 1 ટ્રક ઝડપી લેવામાં આવેલ। જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા ભાવનગર હાઈવે પર ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ વાહનો ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી। ભાવનગર જીએસટીની 2 અલગ-અલગ ટીમ દ્વારા 3 વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 2 બોલેરો અને 1 ટ્રક ઝડપી એસજીએસટી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા। 3 વાહનોની પેનલ્ટી અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી છોડવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું। જો કે 3 મહિના સુધી કોઈ માહિતી જીએસટી વિભાગ આપશે નહીં તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે જીએસટી વિભાગ પારદર્શક કાર્યવાહી ક્યારે કરશે તે પણ જોવાનું રહ્યું। पाँच महीना हाँ ले जाओ बहुत